નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2નો સેક્શન ડીનો દાખલા નંબર 9 જોઈશું. એક સફરજનના બોક્સમાં 10% સફરજન બગડેલા છે. બોક્સમાંથી યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરેલા 6 સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના શોધો. તો મિત્રો, અહીં બગડેલા સફરજન 10% છે અને બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના શોધવાનું છે. તેથી P બરાબર 10% સફરજન બગડેલા એટલે 10/100 ટકામાં આપેલ છે, તેથી ભાગ્યા 100 કરીશું. તો 10/100 એટલે 10 10 100, તો P બરાબર થશે 1/10. Q બરાબર થશે 1 - P એટલે કે 1 - 1/10. 10 × 10, 10માંથી 1 જશે તો 9, તો 9/10. હવે મિત્રો, Nની વાત કરીએ તો બોક્સમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ પુરવણી સહિત 6 સફરજનમાંથી એટલે કે N બરાબર છે 6 બરાબર અડધા સફરજન બગડેલા નીકળે તો બરાબર અડધા એટલે કે 6ના અડધા, તો x બરાબર આપણે લઈશું 3. હવે દ્વિપદી સંભાવના વિતરણના સૂત્ર મુજબ P of x બરાબર NCx Px Qn - x થશે. હવે n એટલે કે 6, તો 6cx એટલે કે 3. P of x એટલે કે Px = 3, જે આપણે બરાબર અડધા સફરજન એટલે કે 3 લખીશું. NCx એટલે કે 6c3. Px, તો P આપણે શોધ્યા છે 1/10. x એટલે કે 3 ઘાત. Q 9/10. n - x એટલે કે 6માંથી 3 જાય તો 3 ઘાત. હવે 6નો ગુણાકાર કરવાનો 3 સ્ટેપ સુધી, એટલે 6 × 5 × 4, અને નીચે 3નો ગુણાકાર 1 સુધી, એટલે 3 × 2 × 1. 1ની 3 ઘાત થશે 1 અને 10ની 3 ઘાત થશે 10 10 100 દાન 1000, એટલે કે 1 2 ને 3 મીંડા લખાઈશું. ત્યારબાદ 9ની 3 ઘાત, તો 9 9 81, અને 81 તરી 729, અને 10ની 3 ઘાત એટલે કે 1000. ત્યારબાદ અહીં થોડા છેદ ઉડાવીશું કે 3 દુ 6, 2 2 કટ થઈ જશે. હવે આપણે ગુણાકાર કરીશું કે 4 4 × 5 = 20 અને 20 × 729. તો કેલ્ક્યુલેટરની મદદથી કરીશું આપણે 729 × 4 × 5, તો જવાબ આવશે 145 80, અને ડિવાઈડમાં 1000 000. 1000 × 1000 એટલે કે 10000000. હવે 00 કટ કરીશું તો 1 2 3 4 5, તો 5 આંકડા પછી પોઈન્ટ આવશે 1 2 3 4 અને 5, તો આપણો આન્સર આવશે 0.01458. તો મિત્રો, આપણે કહી શકીએ કે P of 3 એટલે કે બરાબર અડધા સફરજન બગડેલા નીકળે એની સંભાવના થશે 0.01458. હવે મિત્રો, આપણને રકમમાં પૂછ્યું છે તથા બગડેલા સફરજનની સંખ્યાનું વિચરણ પણ શોધો. વિચરણ એટલે આપણે યાદ રાખીશું કે NPQ. તો આપણે સૂત્ર લખીશું કે વિચરણ બરાબર NPQ બરાબર n એટલે કે 6. P આપણે શોધ્યા છે 1/10. Q છે આપણા 9/10, એટલે કે 6 × 6 = 9 54.
દસે 100 એટલે કે 54/100 તો 0.54 આપણું વિચરણ આવશે.